ઘોઘામાં ઘૂસ્યો ઘૂઘવતો દરિયો. સમુદ્રના પાણીથી ગ્રામજનોને બચાવતી પ્રોટેક્શન દિવાલ તૂટી જતાં ઘોઘા ગામના મોટાભાગમાં દરિયાના પાણી ફરી વળ્યા. એક સમયે લંકાની લાડી અને ઘોઘાનો વરની કહેવતથી અને વિશ્વના 84 દેશોના બંદર સાથે દરિયાઈ વ્યવહાર માટે જાણીતું ઘોઘા ગામ વિકાસની રેસમાં હાલ ત્યાંનું ત્યાં જ છે. ઘોઘા ગામ ફરતે આવેલ દરિયાની 1100 મીટર લાંબી સંરક્ષણ દિવાલ છેલ્લા 25 વર્ષ કરતાં વધુ લાંબા સમયથી ભાંગી તૂટીને નામશેષ થઈ ગયેલ છે, જેને કારણે દિવસે ને દિવસે દરિયા કિનારાની માટીનું ધોવાણ થતાં દરિયાના પાણી કાંઠા વિસ્તારમાં વસવાટ કરતા લોકોના ઘર સુધી પહોંચી ગયા છે. છતાંય રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર કુંભકર્ણની ઘોર નિંદ્રામાં સૂતેલું છે. ઘોઘા ગામ કે જે દરિયાકાંઠે આવેલું છે અને આ ઘોઘાના દરિયાને ખંભાતનું અખાત પણ કહેવામાં આવે છે. આ દરિયો એશિયામાં બીજા નંબરનો ભારે કરંટ ધરાવતો દરિયો છે. અંગ્રેજોના સમયમાં આ દરિયાનું પાણી સુનામી કે હાઈટાઈડના કારણે ગામમાં ઘૂસી જઈ જાનમાલનું નુકસાન ન કરે તે માટે દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારમાં 1 કિલોમીટર કરતાં પણ વધુ લાંબી રક્ષણાત્મક દિવાલ બનાવવામાં આવી હતી. આ દિવાલ સમય જતાં ધીમે ધીમે ભરતીના પાણીના માર લાગવાથી ભાંગી તૂટીને તદ્દન નામશેષ થઈ ગઈ છે. આ દિવાલના ગણ્યા ગાંઠિયા અવશેષો જ હાલ નજરે ચડી રહ્યા છે. હાલ નજરે ચડતા અવશેષ પણ સંપૂર્ણ રીતે નામશેષ થવાના આરે આવી ઊભા છે. 1121 મીટર લાંબી દરિયાઈ સંરક્ષણાત્મક દિવાલ કે જેમાં 141 મીટર દિવાલનો કબજો ગુજરાત મેરીટાઈમ બોર્ડ ધરાવે છે. 446 મીટરનો ચાર્જ જિલ્લા પંચાયત ભાવનગર હસ્તકનો છે અને 403 મીટરનો ચાર્જ અલંગ મરીન હસ્તક છે. જેથી આ દિવાલ બનાવવા માટે ત્રણેય વિભાગ સહમત થાય અને પૂરતી નાણાકીય જોગવાઈ કરવામાં આવે તો એક સાથે સંયુક્ત રીતે મરામત કામ હાથ ધરવામાં આવે તો જ આ દિવાલ બનવાનું શક્ય બની શકે એમ છે. અન્યથા આ દરિયાઈ દિવાલ બનવાનું કોઈ શક્યતાઓ જણાતી નથી. આ દરિયાની પ્રોટેક્શન દિવાલ સાવ તૂટી જતાં દરિયાકાંઠાની જમીનનું ધોવાણ વધુ ઝડપથી થઈ રહ્યું છે, જેને કારણે દરિયાના ભારે કરંટના પાણીએ હવે ધીમે ધીમે જમીનોમાં મોટા મોટા ગાબડા પાડીને ગામમાં ઘૂસવા માટેનો પોતાનો માર્ગ સરળ બનાવી લીધો છે. દરિયાકાંઠે નામશેષ બનેલી આ પ્રોટેક્શન દિવાલના અવશેષો માત્ર રહી જતાં ફરી એકવાર 1 મહિના જેટલા સમયે જ ફરી એકવાર ઘોઘાના મોરા, છાબર, બારવાડા, મોટા પીરની દરગાહ સહિતના આસપાસના મોટાભાગના તમામ વિસ્તારોમાં આજરોજ દરિયાની ભરતીના પાણી ફરી વળ્યા હતા અને ગામ બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તૂટી ગયેલી આ દરિયાઈ દિવાલ બનાવવા માટે રાજ્ય સરકારમાં અનેકવાર ગ્રામજનો અને આગેવાનો દ્વારા સતત ચિંતાસભર રજૂઆતો કરવામાં આવેલ હોવા છતાં રાજ્ય સરકાર અને વહીવટીતંત્રના ઉપેક્ષાત્મક વલણ અને ઘોર બેદરકારીને કારણોસર બનાવવામાં આવેલ નથી. આગામી દિવસોમાં ભારે વરસાદ, વાવાઝોડું કે અન્ય કુદરતી આફત સમયે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે અને નાગરિકોના જાનમાલની હાનિ થશે ત્યારે શું રાજ્ય સરકાર દોષનો ટોપલો પોતાના માટે ઓઢશે ખરી? તેવા કેટલાય સળગતા સવાલો અહીંના નાગરિકોના મુખે ચર્ચાઈ રહ્યા છે. ત્યારે ઘોઘાના નાગરિકોના જાનમાલની સલામતી ખાતર વહેલી તકે આ રક્ષણાત્મક દરિયાઈ દિવાલ બનાવવામાં આવે તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.